દશામાની વાત, ભક્તિ અને વિશ્વાસની જીત। એક ગામમાં રામા અને શ્યામા નામના બે ભાઈ રહેતા હતા। બંને બહુ ભોળા અને ભક્તિમાં લાગેલા હતા। તેમના ગામમાં દર વર્ષે દશામાની પૂજા ખૂબ ધૂમધામથી થતી હતી। તેઓ તેમની માતા સાથે દશામાના મંડપમાં દરરોજ જઈને પ્રાર્થના કરતા। એક દિવસ ગામમાં એક જાદુગર આવ્યો। તેણે ગામલોકોને ભયમાં મૂકી દીધા અને કહ્યું કે હું ઈચ્છું ત્યારે વરસાદ પડી શકે છે અને નહીં ઈચ્છું ત્યારે સુકાપટ થઈ શકે છે। લોકો ડરી ગયા અને તેના કહેવા મુજબ ચાલવા લાગ્યા। રામા અને શ્યામા એ તેમની માતા પાસેથી શીખેલું કે સાચી શક્તિ દશામામાં છે। તેઓ દશામા પાસે ગયા અને કહ્યું, હે માતા, અમારું ગામ મુસીબતમાં છે। તમારું આશીર્વાદ આપો। દશામાએ ધૂનાળ પર ઊંટ પર બેઠેલી અવતાર ધારી અને કહ્યું, ભય ન રાખો, ભક્તિ અને વિશ્વાસ રાખનારા માટે હું હંમેશા હાજર છું। તેઓ જાદુગર સામે દશામાનું નામ લેતા ગયા અને આખું ગામ પ્રાર્થના કરતું રહ્યું। અંતે જાદુગરની માયા તૂટી ગઈ અને તેણે પોતાની ભૂલ માની લીધી। ગામમાં ફરીથી શાંતિ અને આનંદ ફેલાયો। ત્યાંથી દરેક વર્ષે ગામમાં વધુ શ્રદ્ધાથી દશામાની પૂજા થવા લાગી।